જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ચારચોક વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયઝાદા બેંકમાંથી ₹1,70,000 જેટલા ઉપાડીને પોતાના બાઇકના સાઈડના થેલામાં રાખીને નજીકમાં જ સોડા પીવા ગયા હતા, પરંતુ પરત ફરતા તેઓએ જોયું કે બાઇકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા। આ બનાવને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। જો કે ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, જૂનાગઢ એલસીબી અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી પોલીસે ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરી દરમિયાન એક આરોપી હિમાંશુને ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોજ એક મોટરસાઇકલમાંથી ચીલ ઝડપનો બનાવ બનેલો હતો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે, જેમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયઝાદા કે જેઓ HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા હતા, જેઓના ખેડૂતના જે ટેકાના ભાવમાં જે માલ વેચેલો હતો એને 1,70,000 બેંકમાં આવેલા હતા। એ પૈસા ઉપાડી અને SBI બેંકમાંથી ચારચોક પાસે એક સોડાની શોપ આવેલી છે, ત્યાં સોડા પીવા જતા એ દરમિયાન એક મોટરસાઇકલમાં અજાણ્યા ઈસમો આવી અને તેઓને જે ડિક્કીમાં 1,70,000 રૂપિયા રોકડા રાખેલા હતા તેઓની નજર ચૂકી અને સરકાવી અને નાસી ગયેલા। એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ પીઆઈ તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા LCB તેમજ રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે કુમેરસિંહ છાયલ જે કડિયા સાંસી છે, મૂળ રાજગઢ MPના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાં રિકવર કરી આગળની તપાસ હાથ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।